હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું અજમેરિયા પ્રાચી અને આ મારા ચેનલનો ફર્સ્ટ વ્લોગ છે. તો આ એક પ્રેન્ક વિડીયો છે. હું એક મહેંદી આર્ટિસ્ટ છું અને હું વલસાડ મહેંદીના ક્લાસ માટે ગઈ હતી. તો મારી એક સ્ટુડન્ટ હતી. એ સ્ટુડન્ટ એવી હતી ને કે કોઈ દિવસ વહેલી ના આવતી, મીન્સ કે સૌથી લેટ જ આવે, અને એ છે ને વર્કમાં શીખવા પાછળ પણ હતી. તો એક દિવસ એ છે ને એટલી વહેલી આવી ગઈ ને, મીન્સ કે મારા ક્લાસનો ટાઈમિંગ 9 વાગ્યાનો હતો અને એ આવી ગઈ 9માં કંઈક 5-10 મિનિટની વાર હતી ત્યારે એ આવી. તો ત્યારે લાસ્ટ ડે હતો ક્લાસનો અને મેં એને વોર્નિંગ આપી હતી કે જો તું છેલ્લે દિવસે વહેલી નહીં આવ તો હું તને ક્લાસમાં એન્ટ્રી જ નહીં આપું. એ ત્યારે વહેલી આવી ગઈ, પણ મને એક્સપેક્ટેડ નહોતું કે તેથી વહેલી આવશે. તો હજી તો હું ઉઠી બ્રશ કરતી હતી ને તો એ આવી. તો હું તો શોક થઈ ગઈ કે શીટ, તું આટલી વહેલી આવી ગઈ. જે માણસ કોઈ દિવસ વહેલું ના આવે, હંમેશા લેટ જ હોય, અને એ કોઈક દિવસ વહેલી આવે તો કેવું થાય, ફીલ થાય કે હા તું આવી ગઈ એમ, શોકિંગ. તો પછી એ આવી તો પછી હું તો ખુશ થઈ ગઈ કે હા ભાઈ, આજે આ સ્ટુડન્ટ વહેલી છે, હવે હું એને સારું વર્ક કરાવી શકીશ, એને ટાઈમ આપી શકીશ. પછી મેં એને ડિસાઈડ કર્યું કે આજે છે ને ગર્લ્સ ઉપર પ્રેન્ક કર્યો જાય. પ્રેન્ક કરી આપણે કે નેન્સી હજી આવી નથી અને તું ગમે એમ કરીને એને બોલાવ, આમ તેમ. એ આજે લાસ્ટ ડે છે ને એને નહીં આવડે તો હું કેવી રીતે એને શીખડાવીશ ને હું કોર્સ કેમ પૂરો કરીશ, આમ તેમ. આપણી ઉપર તો કેટલું બધું પ્રેશર હોય. એટલે એવી રીતે અમે પ્રેન્ક શું કહેવાય નક્કી કર્યું. હું આ એટલે દઉં છું તમને બિકોઝ ત્યારે મને એવું કાંઈ નહોતું કે હું બ્લોગ પોસ્ટ કરીશ કે આવી રીતે વગેરે. એટલે મેં સ્ટાર્ટિંગ આપ્યું નહોતું, એટલે મેં કીધું અત્યારે સ્ટાર્ટઅપ આપી દઉં, એટલે તમે આખો બ્લોગ જોઈ આવો, પછી હું પાછી આવું. બાય. आज हम प्रैंक करने वाले स्टूडेंट पे, स्टूडेंट प्रैंक. પ્રેન્ક હજી કન્ટિન્યુ, પણ કોઈ આવતું જ નથી. કેટલીક રાહ જોઉં યાર, કેટલીક રાહ જોઉં. अंगी लिया था मैं. मेरी एक्साइटमेंट देख के मुझे ऐसा लग रहा है कि ये प्रैंक फ्लॉप ना हो जाए. नहीं होगा. आई एम सीरियस. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. हेलो. हाँ છે ઘરે કેમ? અરે મમ્મીને હારું નહીં મળે તો જમવાનું બનાવવાનું છે. આજે બન્યું કે બાકી કેટલી વાર લાગે? અડધો કલાક લાગે. 11:30 થઈ ગયા, 10 વાગ્યા સુધી હતી. મને ક્યાંથી ના દીધી છે. મેં નીકળું 12:15 હજી તો 12:15. અરે જમવાનું ઉઠી જવાય ને યાર, લેટ થઈ ગયું. મેરીના ક્યારના ફોન પર ફોન આવતા છે, મને એમ કહેવાનું તો પહોંચવાય નહીં હવે. નીકળું મેં થોડી વાર. જલ્દી જાય યાર, મને ક્યાંથી ના દીધી છે ફોન. હેલો. હા ના, હજી જમવાનું બનાવવાનું બાકી છે મારે, લેટ થઈ જાય. અરે લેટ થઈ જાય, કામ છે મારે. જલ્દી જા. હા, અડધો કલાક થાય. હા, જલ્દી જા. હા. સો ગાઈઝ, અમે સવારના 9 વાગ્યાના વેઇટ કરી છીએ. અત્યારે વાગ્યા કેટલા? 1:45 થવા આવ્યા. હજી બેય નથી આવી. સાથે જ આજ તો ગઈ. अभी मजा आएगा ना भिड़ो. માથું બગડીને બેઠી હું આમ હોય. હા એમની તમે ના નીકળી ગયા તમે કેમ હતું ના પડી આવી? તારે એની રાહ જોવાની. જેન્સીનો ખાટ મને પૂરેપૂરો હે બરાબર. તમારા ટાઈમ નહીં હવે ઉતરશે. કોલ કરી એટલી ખબર ન પડે યાર બ્રો. મારું માથું બાજુવાળા આંટી કે મારે 30 ની મહેંદી મૂકવી, તો મેં કલર ના ઓલા ફોન કોલાયરા કલર વાળા. મેં કીધું મારી સ્ટુડન્ટ આવે ને તો એને પ્રેક્ટિસ થઈ જાય ને, એ તમને મૂકી દેશે. ક્યાં છે? એને કે હવે આવતી જ નહીં ભાઈ, તું હેલો, રેવા દે. ક્યાં છે? એમની તમે નીકળી ગયા, ફોન ના કર્યો કે એમ કે આવી ગઈ હશે. હવે તો એને કેટલા 2 કલાક પહોંચી ગઈ. યાર એ તો જલ્દી આવ, જા મોઢા કરવા માંડ્યું.
એ 6 વાગ્યા લગી નહીં આવે. આ નહીં જ જવા દો, પનિશમેન્ટ તો મળશે જ. ઈ તો ગઈ જ છે હવે આવી એટલે અત્યારે નહીં. પોત એના મોઢા ચાલુ તમને રાખે છે. ખબર ના પડે એની પાસે તમારે એક જણી આવતું જ રહેવાનું લઈને એને પેલું બધું. અરે હું વિચારું કે આજે ઉધડી વેલી આવી જાવે. વિશાખાને જો એને જમીન આ નતું બની ગયું તો એમ કહેતી હતી બરાબર. તો મને લાગ્યું કે તું આવી જઈશ, તું ના આવી યાર. મારે તો બનવાનું જ બાકી હતું એને જમવાનું. તો બી મેં ખાવા લઈને આવી, મેં ખાવા નહીં રહી. પછી મેં કીધું હવે મોડું થઈ જાય. ઘણી વાર ખારું હવે કરીને. ઈ કોક તો આવી ગયું, કોઈ નહીં. નેન્સી કેટલા વાગે ત્યારે આવી યાર, બધા મોડા. અને નેન્સી તો મને કીધું, ક્યાં ભાગી નથી ગઈ ને ક્યાંય કોક આરે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। અરે વિશાખા, આટલા વાગ્યા કેટલા તું જો, કેટલા વાગ્યા. અને હવથી પાછળ ઈ છે અને આપણે હતું કે એને લાસ્ટ પૂછાય ને કે આર્મી કોલ કરતી છે. મેં બી એને હું એને કોલ કરી તો મારા ઉપાડ જ નહીં. નથી ઉપાડ્યો. મને તો એટલો ખાસ આવી છે એટલે ફોન તો વિશાખા પડે છે. ફોન ય ના ઉપાડે. બોલ. ક્યાં આવી? શું ચેક કરવાનું? તોય હું ને યાર. હું તને જોઈ ગઈ. મેં તો મેં આવી એટલે હે ને વિચારની વાત બાકી બનાવી. અરે યાર, કેટલી તો ખુશી થઈ મને. અરે યાર, રાડુ કેટલા વાગ્યા અને આ બધાનો ટાઈમિંગ જો. આ તો ઠીક, આ બેયનું તો થઈ ગયું. પણ ઓલી નેન્સી કાંઈ એને ફેસ ઓલું શું કહેવાય? હાથી બાકી. ઈએ એને કર્યા ને હોય હોમવર્ક કર્યું એને કે ઈએ નથી ખબર. કોઈ દી હોમવર્ક કરતી જ નથી. એટલે મને બોલાવાય નહીં કે ઓલી બહુ ગરમ છે બે એટલે આવ્યા હતા. બે સાલ લઈ લે યાર. ગરમ તો થાવ ને યાર. મારે જોવાનું હોય, રાજકોટ જવાનું મારે. ત્યાં કેટલી પ્રોબ્લેમ હાલે. તને મસ્તી લાગે યાર? ટેન્શન મારા માથામાં કેવડું હે. મેં તો નહીં બોલી. પાછી ઈ બધાની પાછળ હે ને એટલે ખાલી કહે છે કહું છું. આ બધા સાથે જો આ બેયનું થઈ ગયું. અત્યાર સુધી ઈ અહીંયા હોત બરાબર. ઈ મને મેં એને કીધું તું 10 વાગ્યાનો ટાઈમ છે, 10 વાગ્યાથી મોડું થાય તો તું ગઈ. તો એને એટલું મગજમાં આવ્યું ના હાલે કે ભાઈ 10 વાગ્યાનો ટાઈમ દીધો તો હું 10 વાગ્યા બાજુ કરી દેવો તમે બે. યાર સિરિયસલી ગમે ઈ હું તો ચાલ ફ્રેન્ડ છું, બધાની ફ્રેન્ડ બની રહું છું. ટીચર બી હોય ને તો ઈ ખાવાની પછી પૂરું જ કર નાખે. પછી કરી દેજો. ખાવાય નથી દેવું, ખાવું બધા કોઈ. મને તો ખબર ના નહીં चीटिंग करता है तू चीटिंग 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 करता है तू હજી લાવો. સામાન નથી ખાવું. નેન્સી નહીં આવે ત્યાં સુધી જમીશ ય નહીં. એક બટકું નહીં ખાવું. कौन है ये लोग कहां से आते हैं ये નેન્સી ને કે આવે આનાથી ના આવે. વિશાખાને હવે ખાય જ કરે છે. અહીંયા તો આપણે એનો ગુસ્સો અમારે હું કાઢે અહીંયા અરે યાર મિનિમમ 9 વાગે ઉઠો તમે બરાબર. 9 વાગે ઉઠી 10:30 11 તો આવીને હવે યાર. ના, ના, ના. યાર તું નહીં નથી સમજતી યાર. હું નહીં ખાઉં. ના એક કઈ નહીં. અત્યારે નહીં. એ ના ના એ દારૂ વાળા હું ખાઈ નહીં. ના હું ખાઈશ નહીં. પણ તું ખાઈ લે ને યાર. તું મને ખવડાવ ના કર. જો મને ગુસ્સો આવે ને ત્યારે ના જમું. હું ના જમું મને ગુસ્સો આવે ત્યારે. હું નહીં જમું. આમ જમી. એ હમણાં આમાં ખાઈ જાય દાળ ભાત ખાઈ લે. ના મારે ખાવું જ નથી. મારા ભાઈ ના લે. આ નેન્સી એ તો કરી. ये फंस गया सीएम યાર જો પ્લીઝ યાર સંપો લેવા દે આ બધું પ્લીઝ. પેલા તું ખા. ના ગામનો દીકરો લઈ આવ તું. ખાઈ લે. અરે યાર.
ક્યારની આવી ગઈ હતી બરાબર. હું શોક થઈ ગઈ, ખુદ મિતાંડીએ દરવાજો ખોલ્યો ને તો અમે શોક થઈ ગયા. નેન્સી આવી, હે અરે સિરિયસ. હજી હું બ્રશ કરી એ 5-10 મિનિટ વહેલી આવી હોત ને તો મને ઉઠાડ હતી. હું ભૂલી હોત કે પ્રાચી ઉઠ, હું આવી. સિરિયસલી એટલું. અને મેં વિચારી લીધું ત્યારથી કે આ એની ચપટી પાડી સો ગાઈઝ આગળની ક્લિપ છે ને આમ ખબર નહીં ડિલીટ થઈ ગઈ કા સ્લોમોમાં થઈ ગઈ ને એટલે આગળનું કાંઈ આવતું જ નથી. સો ગાઈઝ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળીએ આપણે બીજા નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.